પોરબંદરના બોખીરા કે નગર વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર સરકારી આવાસ યોજના ફરી એકવાર વિવાદના વંટોળમાં આવી। અંદાજે 90 કરોડના ખર્ચે બનેલા આ આવાસોમાં પ્રાથમિક સુવિધાઓનો સદંતર અભાવ અને નબળા બાંધકામની પોલ ખુલતા રહીશોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। વર્ષ 2011-12માં શરૂ થયેલું બાંધકામ 2026માં પૂર્ણ થયું હતું। બાંધકામ પૂર્ણ થયા બાદ પણ પ્રશાસને લગભગ 4 વર્ષ સુધી ફ્લેટની ફાળવણી ન કરી મકાનો બંધ હાલતમાં ધૂળ ખાતા પડી રહેતા બાંધકામોને મોટું નુકસાન પહોંચ્યું। વર્ષ 2020થી ફાળવણી શરૂ કરાઈ હતી, જે અંતર્ગત નવેમ્બર 2024 સુધીમાં 2324 ફ્લેટો ફાળવી દેવાયા। સ્થાનિકોનો આરોપ છે કે મોટાભાગની બિલ્ડિંગોમાં મોટી તિરાડો પડી ગઈ છે, છતમાંથી પ્લાસ્ટર અને પોપડા ખડી રહ્યા છે, તેમજ દિવાલોના રંગ ઉખડી ગયા છે। ચોમાસામાં છતમાંથી પાણી ટપકે છે અને દિવાલોમાં સતત ભેજ રહે છે, જેનાથી ફ્લોરિંગને પણ મોટું નુકસાન થયું છે। નિયમિત સફાઈ ન થતી હોવાથી ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય છે। ઉપરાંત પીવાનું પાણી પણ સમયસર મળતું નથી। સોસાયટીની સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં છે અને બાળકો માટે આંગણવાડીની પણ કોઈ સુવિધા ઉપલબ્ધ નથી। અમે હમણાં પણ અહીંયા અગાસીની છત પડી ગઈ છે, તો તેના માટે પણ કોઈ જોવા આવ્યું નથી હજી લગીન। અને હમણાં 2 દિવસ પહેલા મારા ઘરમાં અંદર આખી છત મારા છોકરાની માટે પડી, છતાં પણ અમને કોઈ જોવા આવતું નથી। તેના માટે અમે અપીલ કરીએ છીએ કે અમને કાં પછી કંઈક બદલી કરી દે ને કાં પછી અમને કંઈક ઓલું રહેવાનું કંઈક સ્થાન દે। પાછળની ગલી છે તો 3 વર્ષ ત્યાં પાણીની આખી ભરેલી છે। મારી છોકરી નાની છે, વારંવાર માંદી પડ્યા રાખે। અમારી પરિસ્થિતિ નથી એવી બહાર રહેવા જવાની, એટલે અમે અહીંયા રહીએ છીએ, બાકી અમે અહીંયા રહેવા માંગતા નથી। અહીંયા રસ્તા ખરાબ છે, લાઇટો નથી અને અમે આટલા માણસ અહીં રહે છે, બિચારા કઈ હાલતમાં રહે છે અમારું મન જાણે છે। બહુ નબળી પરિસ્થિતિ છે, નબળા કામય બહુ છે, ખરાબ છે, અમને પાણી બહુ જ પડે છે અને તમે જોઈ લ્યો અહીંયા કઈ રીતનું છે। આવાસ યોજનામાં અગાઉ જ્યારે બાંધકામ કરવામાં આવ્યું ત્યારે તેમાં સીડીમાં રેલિંગની વ્યવસ્થા નથી, ફાયર સિસ્ટમની વ્યવસ્થા નથી, તેમજ ઉપર ધાબામાં આઈપીએસ જે ફ્લોરિંગ વોટરપ્રૂફિંગ ફ્લોરિંગ કરવામાં આવે તે કરવામાં આવેલ નથી। તે સંજોગોમાં અત્યારે ત્યાં લગભગ 47 જેટલા બ્લોકમાં અંદાજે 13 થી 14 કરોડના ખર્ચે જે સીડી છે એમાં રેલિંગ નાખવાની કામગીરી કરવામાં આવનાર છે, તેમજ ફાયર સિસ્ટમ નાખવાની કામગીરી કરવામાં આવનાર છે અને ધાબામાં વોટરપ્રૂફિંગ જે આપણે ચાઇના મોઝેક કહીએ એ પ્રમાણેની કામગીરી કરવામાં